ના જાય સોનું મને કોમ કરજો બેઠો તને શરમ નહીં આવતી જરાય બધું ખરપાઈ રહ્યું તો બધું ખરપાઈ રહ્યું અને મારે થોડુંક જ બાકી છે 2-4 રોડો થાય અને ઘડી ઘડી ભરાઈ જાય હવે આપણે ચાલુ કરી નાખશું છે ભરતભાઈ ની હમણાં તૈયાર થઈ ગયા હમણાં રમેશભાઈ તૈયાર ને આપણે એના પકડ્યું પહેલી વાર જિંદગીમાં અમારામાં મગ ને હરે તો મિત્રો 2 જોડે વધી હતી એટલે અમારા 2 મારા ને ધનજીને 2 ભૂખ ભેગા થઈ ગયા છે એટલે ભાઈ ભૂખ ભેગા થઈ જાય એટલે હવે ટ્રેક્ટર ચલાવવાનું ચાલુ કર્યું 500 રૂપિયા દાડીએ હે શું હાલ તવી મારી ના આવે આપણી જૂની ચેનલ જે બનાસકાંઠા મેન હતી એમાં હવે કોમેડીનો વિડીયો આવ્યા જો છે ધમાકેદાર એટલે એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી લો અને હવે બસ આબાની તૈયારીમાં જ છે શૂટિંગ ચાલે મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં અને મજામાં જશો તો સ્વાગત છે આપણા એક આ નવા બ્લોગમાં આજનો બ્લોગ એકદમ મસ્ત ખેતીવાડીનો છે જેમ કે આપણે જિંદગીમાં જે કામ નહીં કર્યું એ આજ પહેલી વાર કરવા જા હરા હશે કેનાલ પણ થોડીક તૂટી ગઈ છે હજી તો નવી જ બની એટલે આજે જવું છે ભાઈબંધના ખેતરે કોક ઢૂંઢિયા આવે છે એટલે આપણે હાંકવાનો છે ટ્રેક્ટર પાછળ થઈ અને એક ભાઈબંધો હમણાં આવી ગયો છે એ હા કારણ કે સલમાન હિન્દી પિક્ચરના સલમાન એટલે હવે જઈએ ખેતરે અને બીજા 2-4 મિત્રો છે ડાયરેક્ટ ખેતરમાં એટલે મળીએ હવે ખેતરે તમારે તો ગાઈઝ તમે જુઓ આ જેટલું મુશ્કેલ છે પણ હવે ઉતરવું પડશે હા ઘા કરતો સડી ગયો છે ને ઉતરવાનું તો લાગે સંપલ બી તો મારે તો તૂટી જાય એમ છે બહુ કઠિનાઈ વાળું પણ આપણે નેચે ઉતરવું પડશે હા જો હજી તો નવી બની જ છે ને એમાં તૂટી ગયું હે ના પડ્યો જ નહીં હમણાં આ બાદ ઠોકાઈ तो चलो गाइस हम चलते हैं और फिर मिलते हैं आपको खेत में जाकर तो મિત્રો આ દેખો આ બાજરી દેખાય આમાં આ બધું ખડ કાઢવાનું એટલે ખરપવાનું છે અને અહીં ટ્રેક્ટર આવી ગયું છે અમારે 2 બંદા મથે હરા અને આપણે આ ફોન લઈને આવ્યા જેમ કે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા જાય કન્ટેન્ટ આપવું નહીં કોક કરીને યાર તમારે રસોઈ મથે હરા જેમ રાગો તમે એમ તારી શું કાપો આપણે પહેલી વાર ટ્રાય મારી તું તો આ લઈને બેસી જાય ને હું તાર પાસે રેડિયો પકડે હવાર ના વેસન વગર કોઈ ધંધો નહીં 2 કલાક સામેથી આગળથી બતાય 100 મારે એમ ને હા ટ્રેક્ટર કેવડાયા ને કંપની છે સ્ટીલ ટ્રેક ઓલે આપણે ના એટલે આપણે યાર એમાં શું હોય ખરપ્યા કરવાનું હે માણસો છે તો આપણે તો ચો ખરપવા આવ્યા આપણે સ્પેશિયલ વિડીયો બનાવવા નહીં આવ્યા આ દેખો રમેશભાઈ લકડા કાપીને શીખે શું કરવાનું આ તો આવતા ને આવતા હે આ એને કોઈ ધંધો એ તમને કોમે લાયા છે નહીં કોઈ બેહવા લાયા ઉભો થા લેવાય બેહવા નહીં લાયા તા ને જાય સોનું મને કોમ કરજો બેઠો તને શરમ નહીં આવતી જરાય હવે આપણે ચાલુ કરી નાખશું છે ભરતભાઈ ની હમણાં તૈયાર થઈ ગયા હમણાં રમેશભાઈ તૈયાર ને આપણે એના પકડ્યું પહેલી વાર જિંદગીમાં અમારામાં મગ ને હરે તો ને હરે
ધોકો દુસી લાવો તા ચલો હેડો તાણે હેડો એ તો મિત્રો આપણે ઢૂંઢિયા આંકવાનું ચાલુ કરી નાખ્યું છે અને પહેલી વાર છે પણ તોય આવડી ગયું છે થોડુંક. તમારે તો કેમેરામેન બદલાઈ ગયા અને તમારે કોઈને ખરપાવાનો ઓર્ડર આલવો હોય તો રમેશભાઈનો કોન્ટેક્ટ કરી દો. તો એક થોડોક રેસ્ટ લીધો છે મિત્રો, પણ આ પરસીવે દેખો રેપ જેપ થઈ ગયા. તમારા રમેશભાઈએ તો પરોણો ભાજી ના જવાય. કેવું કિરણભાઈ, કેવી મજા આવે છે ને? આનંદ મંગળ તો બરાબર. લે ભરતભાઈ અમારે બાટલો ભરે ને હજી તો આટલા મગ ખરપણ્યા છે, બાકી ઓલી બાજરી બાચી છે. એટલે આજનો બ્લોગ આખો આ બસ ખેતીવાડીનો જ થવાનો ને તમે બન્યા રહેજો આપણા બ્લોગમાં. હા તો પહેલેથી ના કાપીને રાખે 2-4. તો ગાઈસ તમે જુઓ આપણે અડધું ખરપી રહ્યા, બધું ખરપી રહ્યું તો બધું ખરપાઈ રહ્યું અને અમારે થોડુંક જ બાકી છે, 2-4 ઓળો થાય અને આ ઘડી ભરાઈ જાય. અમારા હાલ તો જો ખાલી કલાક થયો ભરતભાઈ, કેવી મજા આવે? હા ભરતભાઈ, કેવી મજા આવે? મોજ આવે. તો ગાઈસ દેખો આમાં હેડસેટ ટ્રેક્ટર થોડી વાર બ્રેક થયું હતું, કરો ચાલુ તાણ. હા દેખો ગાડી હવે સીધી જ હે શેઠ નકા ચો એ નીકળી જાય ને. અલ્યા ભરાઈ ગયું. તો આ દેખો ગાઈસ તમે આ બધું ભરાઈ જાય ઘડી ઊંચું કરવું પડે. આ તો બધું યાર અલ્યા એની ભૂલી ભરાઈ ગયું બધું લ્યા. તો મિત્રો 2 જોડે વધી હતી એટલે અમારા મારા ને ધનજીના 2 ઢૂંઢીઓ ગાંઠ લીધા અને ઓલી બાજુ ભરતભાઈ અને રમેશભાઈ 2 ખરપે હતા અને આપણે ઉપાડીને હરા ચમકી આ 2 બોળો બાકી હતી અને આપણે ઉપાડીને હેડ્યા જ હરા. એક હતી પણ વાયર હતા એટલે રેવા દીધી. અને પહેલી વાર સાચો છે આવડતા નહોતો પણ શીખી ગયા એટલે મજા આવી આમ તો હાંકવાની, પણ જબર હાથે જબર દુખે હરાયા. બધું ખરપાઈ દીધું પણ એક જ ઓળ ભૂલી ગયા હતા. ભરતભાઈ ખરપવા ગયા હે જુઓ તમે એકલા જ, બાકી તો અમે તો આ બેઠા જો અમારે હમણાં બેઠા છે. કિરણભાઈ કેવું રહ્યું? કિરણભાઈ મજા આવી. કોઈ કોમ જ કર્યું નહીં નકા હોય જો પરસીવે રેપ જેપ. અને આપણને તો આવડતું નહોતું પણ તો કીધું આવડે એમ કરીને શીખી ગયા. એટલે કોઈ કોમ ના આવડતું હોય ને તો ક્યારેય ના પાડવો નહીં આવડતું, તમ તાર કરી જ દેવું એટલે આવડી જ જાય. પેલું ગમે પહેલી થોડીક 2-3 ઓળો નેહરી મગ ને બાજરી પણ વધો નહીં શીખી ગયા. તમને તો આવડતું હતું ને કમ્પ્લીટ ને? ઓહો હોય અમારા હાલ દો આ પગ ને અમારે ધનજીભાઈએ કોઈ એવું ઓહો પોતાનું તો કોઈ કામ કર્યું નહીં એટલે કોઈ થાય નહીં. એક વાત એવું છે પરસ્યો શર્ટ લીલું નહીં છે મારું. શર્ટ એવું છે તારું. તો ભૂખ ભેગા થઈ ગયા છે એટલે ભાઈ ભૂખ ભેગા થઈ જાય એટલે હવે ટ્રેક્ટર ચલાવવાનું ચાલુ કર્યું. 500 રૂપિયામાં દાડીએ હે શું હાલ તવી મારીને આવો ખરા? એવું કેવું રે એમ ને? તો બરોબર આમ સારું છે ને? આમ હીરા કરતા સારું બહુ સારું હતું ટ્રેક્ટર.
500 રૂપિયા દાડી એમ ને 500 રૂપિયા આખી રાત તમે આખી દઈએ ભૂખ ભેગા થઈ ગયા છે હવે કોઈને પણ તમે એકાદી હોય તો મારો કોન્ટેક્ટ કરો એમ? એટલે 500 અને 2 સિલ્વર લાગી ગયો અને 4 માવા બરાબર એટલે આપણે શું ઓડિયન્સ બધી એવી છે ખેતીવાડી વાળી બધાને મારી છે પલાવું તવા તો કોઈ પણ મિત્રને આ તો કોન્ટેક કરો ભાઈનો કોન્ટેક કરો જલ્દીથી મારો નંબર 88 ત્યાંસી એમ ને 80 ને હાથ નહીં 87 ને તો બરોબર એટલે કોક કહી દો યાર હવે આપણે ચેનલ વિશે કોક કેવું સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમે કરો છો કે નહીં ફોલો કરો તમે કરો છો અમે રોજ લાઈક કરીએ રોજ તમારા બ્લોગને તો બરોબર બહુ મોટા બ્લોગ ચેનલનું નામ શું છે તમારો બ્લોગ દાનિશ બ્લોગ એવું છે એમ યાર આપણો બહુ મોટો ફેન મળી ગયો છે ચાહક છીએ અમે. ચાક બહુ મોટા ચાહક છીએ આમ ભેગું કામ કરતા પણ બધું વખી રહ્યું એનું તો નામ જ બદલો પછી અમારા હપ્તાનો સેટ ને સચ્ચાઈ બહાર મત લાવો યાર ફોન ના હપ્તા ભાઈ 5 રૂપિયા વાળા વટાણા ખાયરા ભાઈ ફોન ના હપ્તા નતા ભરાતા ને એટલે ટીમ વખી રહી છે બાકી કયા તો ભેગું ટાઈમ નતો અમે આખો મેં ટ્રેક્ટર તો હવે આપણે બનાસકાંઠા મેનમાં પાછો વિડીયો આવે મળી તો હવે આપણી જૂની ચેનલ જે બનાસકાંઠા મેન હતી એમાં હવે કોમેડીનો વિડીયો આવ્યા જો છે ધમાકેદાર એટલે એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી લો અને હવે બસ આબાની તૈયારીમાં જ છે શૂટિંગ ચાલે શૂટિંગ ચાલુ જ છે બરાબર છે. કમસે કમ 10 દિવસ તમે ખાલી રાહ જુઓ 10 દિવસ અને ભાઈ હવે મોરબીથી આવી ગયા પાછા ઘરે ટ્રેક્ટર રાખવાનું ટ્રેક્ટર રાખવાનું ગામનું એટલે હવે પાછા આવા રહીને અંદાજમાં જોતા રહેજો એક ગીત ગાઈને કમ બેક વાળો ઠીક છે કમ બેક નહીં થાય કમબેક મારા છોકરા કરશે મારથી નહીં થાય 2025 રહેવા હાલો ને મારા છોકરા કરશે મારથી નહીં થાય હપ્તા જ નહીં ભરાતા કમબેક શું કરું ભાઈને કમ બેક કરવું છે પણ હપ્તા ભેગું નથી થાય એમાં. એટલું જ થાય મળી હવે તો મિત્રો આજનો વ્લોગ આપણે હવે કરીએ છીએ પૂરો અને હવે પછીના વ્લોગ આવશે આપણે બહારના એટલે ટ્રાવેલિંગ વ્લોગ છે એટલે બન્યા રહેજો વ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ભાઈ કોક રૂપિયા ગણાય સબસ્ક્રાઈબ કરવા સબસ્ક્રાઇબ કરો છોકરો કોણો હા તો આપણે તમને હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં બહાર રાજસ્થાનના એટલે હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.